भारत स्काउट गाइड संघ साबरकांठा अरवली जिल्લા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ચલો પ્રકૃતિ કી ઓર કાર્યક્રમ 500 રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું. વિશ્વ પર્યાવરણ દિવસ ભારત સ્કાઉટ ગાઇડ સંઘ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા દ્વારા શ્રીમદ જયસિંહ બાપાની પવિત્ર ભૂમિ એવી ગાંઠિયોલ ગોધમજી ગામમાં શ્રીમદ જયસિંહ બાપા પંખી ઘરના સ્થળે ગાંઠિયોલ ગામના પર્યાવરણ પ્રેમી સરપંચ શ્રી જનકભાઈ પટેલ તેમજ ભારત સ્કાઉટ ગાઇડ સંઘના ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિતના અધ્યક્ષ સ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષ વિતરણ કાર્યક્રમ અને પ્લાસ્ટિક મુક્ત ભારત કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા સ્કાઉટ ગાઇડ કમિશનર નીતિનભાઈ ગુર્જર, રેન્જર કમિશનર શ્રીમતી સોનલબેન ડામોર, ગાંઠિયોલ ગામના ડેપ્યુટી સરપંચ શ્રી પશાભાઈ વણકર, આદર્શ કેળવણી મંડળ ગાંઠિયોલ મંત્રી શ્રી ફલજીભાઈ પટેલ, સામાજિક કાર્ય શ્રી નૈલેશભાઈ પ્રજાપતિ, તલાટી મંત્રી શ્રીમતી પ્રિયંકાબેન, બડોલી બીટ કેળવણી નિરીક્ષક પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હરેશકુમાર ચૌધરી, સહમંત્રી શ્રીમતી કલ્પનાબેન નીનામા, જિલ્લા ટ્રેનિંગ ગાઈડ કમિશનર શ્રીમતી વૈશાલીબેન પટેલ, ગાઈડ કેપ્ટન દક્ષાબેન જોશી, સ્કાઉટ માસ્ટર મહેન્દ્રભાઈ કટારા, સ્કાઉટ માસ્ટર પારગી રસિકભાઈ તેમજ સંજયભાઈ રાવત, સ્કાઉટ માસ્ટર અતુલભાઈ ડામોર તથા રાજ્ય પ્રતિનિધિ કૈલાસબેન બરંડા તેમજ ગામના આગેવાનો તથા ગાંઠિયોલ પ્રાથમિક શાળાનો સ્ટાફ સાથે ગાંઠિયોલ પ્રાથમિક શાળાના તમામ સ્કાઉટ અને ગાઈડ બાળકો તેમજ મોતીપુરા પ્રાથમિક શાળાની 5 ગાઈડ બાળાઓએ, 1 બુલબુલ અને 3 રંજન બાળાઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ રણજીત વી ચૌહાણ, સાબરકાંઠા, તલોદ.